નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો આગામી 5 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ। મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ આગામી 5 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે કરી। મોટાભાગના વિસ્તારોમાં જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું। આ સાથે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના। તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે। તો આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। તો મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ગઈકાલે પણ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેજ પગલે વરસાદી માહોલ જામ્યો હતો। તો આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે। અમુક જગ્યાએ હળવો મધ્યમ વરસાદ પડશે। મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડશે। તો પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી।